હું યુટ્યુબ સ્ક્રોલ કરી રહ્યો હતો ત્યારે જ મેં એક વિડીયો જોવા મળે છે જે મિસ્ટર બીસ્ટનો 2 દિવસ પહેલાં અપલોડ કર્યો હતો એમણે. મેં એ વિડીયો ચાલુ કર્યો છે ત્યારે મને ખબર પડી કે એ વિડીયો તેમણે 10 વર્ષ પહેલાં શૂટ કરીને યુટ્યુબની અંદર શેડ્યુલ કર્યો હતો. આ છે મિત્ર રિયાલિટી. એ માણસ આજે યુટ્યુબનું એલ્ગોરિધમ હલાવી પણ શકે છે. યુટ્યુબનું એલ્ગોરિધમ એટલે એમાં કહે છે પણ ખરા કે આજથી હું 10 વર્ષ પહેલાં વિડીયો શૂટ કરી ગયો છું અને 10 વર્ષ પછી એટલે કે 2025માં 2015માં જ્યારે એમણે શૂટ કર્યો વિડીયો અને પછી 2025માં એમણે 10 વર્ષનો શેડ્યુલ કર્યો. આ એ જ મિસ્ટર બીસ્ટ કે જેમને એમના માતા પિતાએ બહાર છોડી દીધા હતા કે જાઓ તમે ઘરની બહાર જતા રહો. આજે વિચારો 10 વર્ષમાં એ વ્યક્તિ 0થી હીરો થઈ ગયો છે. વાત કરીએ ને કે આ બધો ખેલ કન્સિસ્ટન્સી, મહેનત અને ડેડિકેશનનો છે. એમાં પણ બે જ વસ્તુ પ્રોપર કરી છે મેં, ડેડિકેશન અને કન્સિસ્ટન્સી. વ્યૂ નથી આવતા એમની સાથે પણ થયું હતું તો પણ આજે એમણે વિડીયો કન્ટિન્યુઅસ અપલોડ કર્યા છે. તો મિત્રો આજે હું પણ મારો આજથી 5 વર્ષ પછીનો વિડીયો શૂટ કરીને શેડ્યુલ કરવા જઈ રહ્યો છું. જો તમે પણ શૂટ અને શેડ્યુલ કરવા માગતા હો તમારો વિડીયો તો કોમેન્ટમાં કરો આઈ એમ ઇન. આ વાત મિસ્ટર બીસ્ટની નથી, તમને પણ લાગુ પડતી હોવાને કારણે જેની સામે યુટ્યુબનું આખું એલ્ગોરિધમ વાત ન કરાય. યુટ્યુબનું એલ્ગોરિધમ કઈ રીતે કામ કરે છે એમની પર. આજે એમના ચેનલ પર સબસ્ક્રાઈબર કેટલા છે? 443 મિલિયન સબસ્ક્રાઈબર. 443 મિલિયન સબસ્ક્રાઈબર. એમને યુટ્યુબ તરફથી છેલ્લી ટ્રોફી એટલે કે છેલ્લું બટન, બ્લુ બટન એમને આપવામાં આવ્યું છે. તો મિત્રો આજનો વિડીયો બસ ખાલી એક મારા જીવનમાં જેટલા પણ મેં મોટિવેશનલ વિડીયો જોયા છે ને એમાંનો પહેલો એટલે કે મારો ખાસ જે વિડીયો હોય ને તે મિસ્ટર બીસ્ટનો 10 વર્ષ પહેલાંનો વિડીયો. ભાઈ સલામ છે યુટ્યુબરોને કે જે ઝીરોમાંથી હીરો બન્યા છે. હીરો બનતા પણ એમને કાફી મહેનત કરી હશે. આપણે તો કંઈક મહેનત એટલે 1% મહેનત કરી રહ્યા છે એમની સામે. તો છેલ્લે એટલું જ કહેવા માગીશ કે મહેનત કરો, કન્સિસ્ટન્સીથી વિડીયો અપલોડ કરો. વ્યૂ નથી આવતા તે ના જુઓ, બસ ફોકસ રાખો પોતાના પર. મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમે પણ આજથી 5 વર્ષ પછી કઈ જગ્યાએ હશો. તે માટે આજે જ કોમેન્ટમાં કરો આઈ એમ ઇન, એટલે કે તમે પણ શૂટ અને શેડ્યુલ કરીને વિડીયો પોસ્ટ કરી દેશો, અપલોડ કરી દેશો. તો કોમેન્ટ કરો આઈ એમ ઇન. હું જરૂરથી તમને રિપ્લાય આપીશ. મળીએ છીએ એક નવા વિડીયો. જય હિન્દ, જય ભારત. મહેનત કરતા રહો.